ક્યારે એવું બન્યું છે કે કોઈ મોટો ધ્યેય સામે હોય પણ શરૂઆત ક્યાંથી કરવી એ જ ના સમજાય અને પછી આપણે શું કરીએ? બસ એને પછી કરીશું કહીને ટાળી દઈએ છીએ. ભલે ને એ કોઈ નવી સ્કિલ શીખવાની હોય, કરિયર બદલવાનો વિચાર હોય કે પછી કોઈ સપનાનો પ્રોજેક્ટ હોય. આ કહાની કોઈ એકની નથી પણ લગભગ આપણા સૌની છે. તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે કોઈ પરફેક્ટ સમયની રાહ જોયા વગર અત્યારે જ આ જ ક્ષણથી શરૂઆત કરવી કેમ આટલી બધી જરૂરી છે. આ વાત કેટલી સાચી છે નહીં? ઉંમર ભલે ગમે તે હોય, જ્યારે પણ આપણે પાછળ વળીને જોઈએ ને ત્યારે એક વિચાર તો મનમાં આવે જ છે, કાશ આ કામ મેં થોડું વહેલું શરૂ કરી દીધું હોત તો. અને આ ખાલી અફસોસની વાત નથી, આ તો એક એવી હકીકત છે જે આપણને કંઈક બહુ મોટું શીખવી જાય છે. અને જુઓ, અહીં જ આખી વાતમાં એક મજાનો વળાંક આવે છે. ભલે આપણે ભૂતકાળમાં શરૂઆત ના કરી શક્યા, પણ એક વાત પાક્કી છે, આવતીકાલની સરખામણીમાં આજે આપણે સૌથી યુવાન છીએ. એટલે કે નવી શરૂઆત કરવા માટે આનાથી સારો દિવસ બીજો કોઈ હોય જ ના શકે. બસ આ જ વિચારને મનમાં રાખીને ચાલો આગળ વધીએ. તો સૌથી પહેલાં વાત કરીએ એ જ જાળની જેમાં આપણે સૌ ક્યારેક ને ક્યારેક તો ફસાયા જ છીએ. એનું નામ છે કોઈક દિવસ. આ એક એવી માનસિકતા છે જે આપણને સારામાં સારા કામોને ભવિષ્ય પર ટાળવા માટે મજબૂર કરી દે છે. અહીં સમજવા જેવી વાત એ છે કે સમય કોઈના માટે રોકાતો નથી. આપણે જે દરેક દિવસ સાચા સમયની રાહ જોવામાં કાઢી નાખીએ છીએ એ દિવસ આપણી જિંદગીમાંથી હંમેશા માટે જતો રહે છે. અને એ ગુમાવેલો દિવસ એ પાછો ક્યારેય નથી આવતો. તો ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે રાહ જોવાની અસલી કિંમત શું છે, કારણ કે આ માત્ર સમય ગુમાવવાની વાત નથી, એનાથી પણ ઘણું વધારે છે. હવે આ જુઓ, આ બહુ રસપ્રદ છે. જરા કલ્પના કરો કે આજથી બરાબર 1 વર્ષ પછીનો દિવસ છે. આપણી સામે 2 શક્યતાઓ છે. એક બાજુ છે 1 વર્ષની મહેનત અને પ્રગતિ, અને બીજી બાજુ 1 વર્ષનો અફસોસ કે મેં શરૂ કેમ ના કર્યું. જુઓ, સમય તો ચાલવાનો જ છે. હવે એ 1 વર્ષમાં પ્રગતિ કરવી કે પછી પસ્તાવો એ પસંદગી આપણી પોતાની જ છે. ચાલો હવે વાત કરીએ એ સૌથી મોટા દુશ્મનની જે આપણને રોકે છે, અને એ છે પરફેક્ટ હોવાનું ભ્રમ. એવા બહાના જે આપણે આપણી જાતને જ આપતા હોઈએ છીએ. એક વાત આપણે સૌએ ગાંઠ બાંધી લેવા જેવી છે, પરફેક્ટ ટાઈમિંગ જેવી કોઈ વસ્તુ આ દુનિયામાં હોતી જ નથી. એ તો એક મૃગજળ જેવું છે જે દૂરથી દેખાય પણ ક્યારે આવે નહીં. જો આપણે એવા સમયની રાહ જોઈશું જ્યારે બધું જ 100% બરાબર હોય તો કદાચ આખી જિંદગી રાહ જોવામાં જ નીકળી જશે. અને આ રહ્યા આપણા બધાના જાણીતા બહાના. અરે હમણાં પૂરતા પૈસા નથી, થોડો વધુ અનુભવ મળી જાય પછી જોઉં, અથવા તો હાલ સંજોગો બરાબર નથી, સારા થાય પછી વિચારીશ. સાચું કહું તો આ બધી વાતો સાચી લાગે છે, પણ હકીકતમાં આ બીજું કંઈ નહીં પણ કામ ટાળવાની અને આપણી જાતને છેતરવાની એક કળા છે. તો સવાલ એ છે કે જો રાહ જોવી એ કોઈ ઉપાય નથી તો પછી ઉપાય છે શું? વેલ, જવાબ છુપાયેલો છે અપૂર્ણ શરૂઆતની તાકાતમાં. ચાલો સમજીએ કે આ કામ કઈ રીતે કરે છે. એકદમ સીધી અને સરળ વાત છે. અનુભવ ફક્ત વિચારવાથી કે પ્લાનિંગ કરવાથી નથી મળતો. અનુભવ તો મેદાનમાં ઉતરીને કામ કરવાથી જ મળે છે. કોઈ પણ વસ્તુમાં માસ્ટરી મેળવવાનો એક જ રસ્તો છે. કરો, ભૂલો કરો, શીખો અને આગળ વધો. કોઈ પણ નવી સ્કિલ શીખવાનો રસ્તો આવો જ હોય છે. સૌથી પહેલાં તો એક અણઘડ, કદાચ થોડો શરમજનક પ્રયાસ હોય છે, પણ એ જ તો પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે. પછી ધીમે ધીમે કરતાં કરતાં શીખવા મળે છે, ગતિ પકડાય છે અને એક દિવસ એવો આવે છે જ્યારે એ કામમાં નિપુણતા આવી જાય છે. પણ યાદ રાખજો, એ અણઘડ શરૂઆત વગર ત્યાં સુધી પહોંચવું અશક્ય છે. અને અહીંથી જ એ જ જાદુ શરૂ થાય છે જેને આપણે કમ્પાઉન્ડિંગ કહીએ છીએ. જેમ બરફનો એક નાનો ગોળો પહાડ પરથી ગબડતા ગબડતા વિશાળ બની જાય છે, બસ એ જ રીતે આપણી મહેનત, આપણી સ્કિલ્સ, આપણી કારકિર્દી સમય જતાં અનેક ગણી વધી જાય છે. પણ શરત એટલી જ છે કે ઘોડાને ગબડાવવાની શરૂઆત તો કરવી પડે. આ ચાર્ટ જુઓ, આનાથી આખી વાત એકદમ સાફ થઈ જશે. જો શરૂઆત આજે કરવામાં આવે તો વૃદ્ધિનો ગ્રાફ ક્યાંય ઊંચો જાય છે. પણ જો એ જ કામ માટે ફક્ત 1 વર્ષ રાહ જોવામાં આવે તો એ વૃદ્ધિ ઘણી ઓછી રહી જાય છે. કહેવાનો મતલબ એ છે કે નાનકડો વિલંબ પણ લાંબા ગાળે પરિણામમાં બહુ મોટો ફરક પાડી દે છે. હવે અંતમાં એક મેસેજ છે જે સીધો ભવિષ્યમાંથી આવ્યો છે, આપણા પોતાના માટે.
ખાલી એક ક્ષણ માટે વિચારો. આજે આપણી પાસે જે પણ આવડત છે, ભલે એ ડ્રાઇવિંગ હોય કે આપણા કામની કોઈ ખાસ સ્કિલ, એની શરૂઆત ક્યાંક તો એક ડલ સાથેના પહેલા પ્રયાસથી જ થઈ હતી. આજે આપણે ખુશ છીએ કે એ દિવસે હિંમત કરી. બસ એ જ રીતે આજે આપણે જે પણ કંઈ શરૂ કરીશું એના માટે આપણું ભવિષ્ય આપણો આભાર માનશે. ઘણીવાર આપણે ઉંમરને એક બહાનું બનાવી દઈએ છીએ, પણ હકીકતમાં ઉંમર એ રાહ જોવાનું કારણ નથી, પણ શરૂ કરવાનું કારણ છે. હવે બહુ મોડું થઈ ગયું એ વિચારવામાં જે શક્તિ બરબાદ થાય છે, એ જ શક્તિનો ઉપયોગ તો નવી શરૂઆત કરવા માટે થઈ શકે છે, ભલે ઉંમર ગમે તે હોય. અને આ છે એક કડવું પણ 100% સાચું સત્ય. રાહ જોવાથી કોઈ કામ સહેલું નથી થવાનું. ના, બિલકુલ નહીં. રાહ જોવાથી તો આપણો ધ્યેય, આપણું સપનું બસ આપણાથી વધુને વધુ દૂર જતું જ જશે. તો બસ આખી વાત પછી એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે. એવી કઈ વસ્તુ છે જેની શરૂઆત વહેલી કરી હોત તો સારું થાત એવું લાગે છે, પણ સાથે સાથે એ વાતની ખુશી પણ છે કે આખરે એ શરૂ તો કરી? આ સવાલનો જે જવાબ મળશે ને, એમાં જ કદાચ આપણી આગામી મોટી સફરની પ્રેરણા છુપાયેલી છે.